જસુ મેં વોટર પાર્ક માં નાવા જવાનો પ્લાન બનાવી નાખ્યો છે. હું તમને આખો આવા જવાનો પ્લાન સમજાઈ દઉં. अच्छा સમજાવાલ ठीक है. જો ત્યાંની પેલા ફીસ 1000 રૂપિયા છે. એટલે આપણે 3 જણા જાય છે તો 3000 ઈ બરાબર. બસ આપણે નાહવું એટલે ભૂખ લાગશે એટલે મેં 1000 રૂપિયા નાસ્તો લઈ લીધો બરાબર. એટલે 1000 રૂપિયા ઈ रुको जरा બસ આપણે જાવું એટલે પેટ્રોલ તો જોહે જ આવવા જવાનું રસ્તામાં. આપણે સીએનજી હે ને હા એ સીએનજી કે પેટ્રોલ જોહે તો ખરું જ ને. એટલે 500 રૂપિયા ઈ ठीक है. બરાબર બરાબર. બસ આપણે ત્યાં જાવું એટલે આપણા કપડા હાલશે નહીં. ત્યાંના કોસ્ટ્યુમ જોહે લોકર જોહે એટલે 500 રૂપિયા ઈ તો 500 રૂપિયા એના બરાબર. પછી જો ત્યાંથી આવું એટલે હું હાવ થાકી ગઈશ. હું રસોઈ નહીં બનાવું. સાંજે આપણે હોટલમાં જમીને આવશું બરાબર. એટલે 1000 રૂપિયા ઈ ટોટલ કેટલો થયો ઈ તો કે ટોટલ 6000. તો હવે ખાલી એક કામ બાકી રહ્યું. હજી હું બાકી રહી ગયું? આ પ્લાન કેન્સલ કરવો. આ 6000 માં કઈ ખાવાનું નાવા ન્યા જવાતા હોય છે? બાથરૂમ માં ટબ ભરીને ડૂબકી મારી લો જાઓ. હાલ્યો 6000 રૂપિયા કઈ એમને થાય? सही बात है ગાજરનો હલવો જ ખાવો છે તારે એમ ને? હા મારે ગાજરનો હલવો ખાવો જ છે. હા બનાવું છું. આમે આ ઘરમાં મારી હાલત નોકરાણી જેવી જ થઈ ગઈ છે. खाओ माँ कसम આપણે જઈ મામાને ઘરે જઈ તે કઈ નોટિસ કર્યું? કઈ વાત મમ્મી? તાર પપ્પા ન્યા આવે ત્યારે એને કેટલું સારું સારું ખાવાનું મળે છે, કેટલી બધી ઇજ્જત મળે છે અને કેટલું માન સન્માન મળે છે. अच्छा તો ઇજ્જત તો થાય જ ને. કેમ? પપ્પા ઈ ઘરનું વાવાઝોડું આ ઘરમાં લઈને આવ્યા છે. આલે તું આમનું ગાજર ખાઈ લે. તું જ લાગનો છે. એટલે આ બધું પાથરીને બેઠા છે. આ બધું ભેગું કરો હાલો મહેમાન આવે. अच्छा हमको सिखा रिया હા પપ્પા હમણાં 5 મિનિટમાં કરી લઈ હો. એ 5 મિનિટ વાળી તું ઝડપ ત્યાં ભેગું કર. મહેમાન નું નક્કી ન હોય ગમે ત્યારે આવી જાય. પપ્પા તમને કીધું તો ખરી કે 5 મિનિટમાં લઈ લઈશ તો હું રાયડું બાખો છો. અસલ એની માં જેવો થયો છે. કોઈનું માનતો જ નથી. હું છોકરા ઉપર રાયડું નાખો છો? રમવા જો ની શાંતિથી રમતા હોય તો. લા પણ મહેમાન આવે છે એટલે આ બધું એને સમેટવાનું કહું છું પણ માનતો જ નથી. તારા જેવો જ છે. कंट्रोल मजनू મહેમાન આવે છે હા તો એવી રીતે નો કહેવાનું હોય છોકરાઓને. તો કેવી રીતે હોય? હાલે 1 મિનિટમાં બધું ભરાઈ જવું જોઈએ. इसका क्या देखना पड़ रहा है ગરમી. अच्छा लेकिन ये साला कर क्या रहा है લા સોડાની બોટલ ક્યાં ગઈ? આપો સોડાની બોટલ ક્યાં ગઈ? मैं नहीं बताऊंगा ન્યા જશે જોવો ની હરખું. લા ભાઈ આમાં ક્યાંય નથી. પોતે મૂકી ક્યાંક દે ને. હા ખબર નો રહે હારો ક્યાં મૂકી દીધી. મળી ગયું? હા મળી ગઈ. రామదూత తొలిత బలిధామ అంజని భూత భువనస్తునామ હું થયેલા કેમ રહો છો? મમ્મીએ માર્યું. જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે આ નવા વરામાં નવી મમ્મી લાવી છે. अबे साले વાહ નવી મમ્મી લાવવી છે. હવે એક હાડી લેવાનું કીધું હોય તો જાડા થઈ જશે. એક સે ઈ હસવાતી નથી. નવી મમ્મી લાવવી છે એને હારી રીતે હાસવો નહીં ને કે રોટલા વિના ના રહો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे હા હા તડકો હે. अच्छा मेरे को तो ऐसा धक धक हो रहा है લે આને ફોન તો કર દઉં. अच्छा કઈ આવે ઘેરે? ठीक है. હા એટલે કેટલા વાગે આવવાની? 6 વાગે. બોલો કઈ કામ હતું? હા તો એક કામ કરજે. માર્કેટ માંથી ધાણા લસણ આદુ ને લીંબુ ને એવું લેતી આવજે. કાંઈ છે નહીં બધું પતી ગયું. હા કપડા લઈ લીધા મેં. હો હા હા रुको जरा કઈ ને થઈ ગયું બધું. પણ તું કેટલા વાગે આવવાની છે? કામ કરે થોડીક વહેલી આવજે ને. नहीं મારે થોડું કામ છે તારું. એટલે આવી ગઈ તું લાઈ પર લે પાણી પી લે. તમે કઈ વાત કહેવાના હતા? એમાં એવું છે ને
2-3 મહિના થઈ ગયા હું છે ને મારા બાપાને ત્યાં ગયો નથી. હાલની મારા બાપાને ત્યાં એક આંટો મારી અને શનિ રવિ આવે જ છે. ના હો, શનિ રવિ કઈ નથી જાના, મારા બેનપણીઓ આવે છે. મારા બાપાને ત્યાં જવાનું કહું ને તો તારે કોક ને કોક આવતું હોય. આડા દિવસે કોઈ નથી આવતું, શનિ રવિ જ આવે તારે બધા. તો અમે મારા બાપાને ત્યાં જવાનું વાત કરું ને ત્યારે જ તને હાલ આવે, કાંઈક ને કાંઈક કામ ઊભું જ હોય તારું. અમારે તો આખી જિંદગી હું ઢેડા જ કરવાનું. અમને અમારા બાપાને ઘેરે જવાનું કઈ મન નહીં થતું હોય. 2-3 મહિનાથી અહીં પડ્યો છું. મેં કીધું ક્યારે મારા બાપાને ઘેરે જવાનું? તું તો અહીંયા તારા બાપાને ઘેરે જ છો. અમારે ત્યાં ઢેડા જ કરવાના. મારા પાટલા હાઉસ જો એ દર શનિવારે રવિવારે મારા હાડુભાઈને ફરવા લઈ જાય. તું નોખું થવાનું કઈક કર. મારા હાડુ મને કઈ કામ કરવા જ નથી લાગતો. એક મારે ઢેડા કરવાના. અને છે ને તું તારા આ ભાઈને હારે વળાવવાનું કઈક કર. આખો દી બેઠો બેઠો નવરો હારો મને ટકટક જ કર્યા કરતો હોય. તું નોખું થવાનું કર. બેમાંથી એક કર. મારે તો બધાને ઢેડે કરવાનું, સાંભળવાનું બધાનું સાંભળ જ કરવાનું. હારાનું સાંભળવાનું, હાળાનું સાંભળવાનું, હાહુનું સાંભળવાનું. અને તને મારા બાપા ત્યાં જવાનું કે એટલે તરત મોઢું કાળું થઈ જાય તારું. હું ક્યાં રોજ કેવું તને જવાનું? મહિને 1 વાર 2 વાર કેતો મારા બાટલા આવજો મારા હાડુભાઈ ને બાપા ને દર મહિને લઈ જાય છે. મને લઈ દીધું 2 મહિને નથી ગયો હજી. તને દરેક કઈક કે મારા બાપા ત્યાં જવાનું છે તને હાલ આવે. આમ કેમ મારે વડે કરી જતા હોય? અમે નાનાથી મોટા ત્યાં ત્યાં હોય. અમને ન હરેક હોય મારા બાપા ત્યાં જવાનું. મમ્મી હું કરો છો? દેખાતું નથી, રસોઈ બનાવું છું અને હાથ પગ ધોઈને જમવા બે જાય, જમવાનું તૈયાર થઈ ગયું છે. હું બનાવ્યું? હું બનાવ્યું? શાક રોટલી બનાવીશ. આ લઈને પેલા બદામ ખાઈ લે. મારે બદામ નથી ખાવી. પેલા હા કા તું બદામ ક્યાં ખાય? તું તાર પપ્પાને જેમ માર મગજ જ ખાય. લે મમ્મી પાણી પીવું છે? નહીં. અરે હું તો ભૂલી જ ગયો. તમે પાણી નહીં, તમે તો પપ્પાનું લોહી પીવો કા? બસ અહીંયા બેઠા બેઠા વાંદરાની જેમ ખીખી ખીખી દાંત કાઢ્યા રાખો. હાલો આમ ઊભા થાવ ને આમાં ડ્રેસ ધોઈ નાખો. હું કામ તારો ડ્રેસ ધોઉં? વોશિંગ મશીન માં નાખ દે જા. વોશિંગ મશીન 2 દી થયા બનશે, ખબર છે ને? રિપેર કરાવ્યું? હે કરાવ્યું? કાલે કરાવી દઉં પાકું. તો આજ મારો ડ્રેસ ધોઈ નાખો જાવ. અને સાંભળો હરખો ધોઈજો અને ક્યાંથી ફાટવો ન જાય ને કર તમને શું સમજાઈ ગયું? ये भगवान क्या जुल्म है? આ ડાકણે મને ક્યાં હલવાડી દીધો. લે સાહેબ સલવાર તો ભૂલી ગયા લાગે છે. ધોતા બહુ વાલ આવે છે કા? ઘડીક ઘરમાં શાંતિથી બેઠા હોય ને તો એનાથી દેખાય નહીં. ગમે ત્યાંથી નાગણની જેમ ફોન ચડાવીને આવી જાય. મન તો એમ થાય છે આ છે ને ઉપાડી જેથી મારો મગજ ખરાબ થયો ને એથી છે ને એની મુંડી પકડીને છે ને આમ ભાંગી તોડીને મડીને ત્યાં ગટરમાં ફેંકી દેવાનો છું. અક્કડ બક્કડ બોમ્બે બો 80-90 પૂરે 100. 80 ને 90 હો થાય ક્યાંય? કોની નિહાળે ભણા દો કરો સરવાળો. જિંદગીની તો હાવ પથારી ફેરવી નાખી છે. કાંઈ હવા રહ્યો નથી જિંદગીમાં. નો કોઈ દી ફિલ્મ જોવા લઈ જાય, નો કોઈ દી હારી હોટલમાં ગળસવા લઈ જાય, નો કોઈ દી હારો ગાભો પહેરાવે. આપણે તો નકરા રોટલા સ્ટોઈસે રાખવાના. આખો દી નકરું કામ કામ ને કામ, નકરા ઢેડાસ કરવાના. यही नहीं, अभी और सुनिए. ગાભા ધોવાના, ઠોસરા ઉટકવાના, સંડાસ બાથરૂમ ઢળવાના અને આ ટકે ટકે રાંધીને ગળસાવાનું. પાછા તો નસીબદારના દીકરા બધા એમ કે લે તારે આખું દી કામ હું હોય પૂડી. એટલે પણ હું છે તારે રહોડામાં પડી હું ભાંભડા નાખશો? શું છે? હું છે પૈણી નાઈ પછી કે લઈ ગયા છો ફરવા? એક વાર લઈ ગયા એ જૂનાગઢના સકરબાગમાં. ન્યા જઈને વાંદરા દેખાડ્યા. વાંદરા તું અહીંયા જોઉં છું, રોજ સામા બેઠા હોય. જમવાનું બનાવું છું, ખાવો ને? ના હું નહીં ખાઉં. બસ અડધી રાતે નહીં માંગતો, નહીં બનાવી દો. હા તો કઈ નહીં માગું, તું શાંતિ હોઈ જજા. રાતના 3 વાગી ગયા. હવે ભૂખ લાગી હે. બનાવવાનું કીધું તો સારું હતું. જોવા દે કિચનમાં કઈ પડ્યું છે.
ભજીયા આવા કઈ લીંડા જેવા ભંગાર ભજીયા કોણ બનાવે? પડશે હલકાને